કાલાવડના નવા ગામમાં ગૌ સેવાનું અનોખું ઉદાહરણ 120 કિલો લાડુ બનાવી ગાયોને કરાયું અર્પણ। કાલાવડ તાલુકાના નવા ગામ ખાતે ગૌપ્રેમી અને સેવા ભાવની અનોખી પહેલ જોવા મળી હતી। નવા ગામના ગૌપ્રેમી મંડળ દ્વારા ગાયોની સેવા અને જીવદયા ભાવનાને ધ્યાનમાં રાખી 120 કિલો લાડુ તૈયાર કરવામાં આવ્યા। ગાયને પ્રેમપૂર્વક અર્પણ કરવામાં આવ્યા। ગાય પ્રત્યેની શ્રદ્ધા અને લાગણી સાથે જોડાયેલા સેવા કાર્યમાં ગૌભક્તોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો। લાડુ તૈયાર કરવાથી લઈ ગાયને ભોજન કરાવવા સુધી સમગ્ર આયોજનમાં સેવા, સમર્પણ, કરુણાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી। નવા ગામમાં ગૌ સેવાની આ પરંપરા સતત જળવાઈ રહી છે। દર અઠવાડિયે એક વખત ગાય માટે લાડુ બનાવવામાં આવે છે તેમજ વિવિધ તહેવાર અને શુભ પ્રસંગ નિમિત્તે પણ ગાયને લાડુ ભોગ અર્પણ કરવામાં આવે છે। આ પ્રસંગે તૈયાર કરવામાં આવેલા 120 કિલો લાડુ કાલાવડની 4 ગૌશાળા, નવા ગામ નજીક આવેલી ધાણીદાર ગૌશાળા તેમજ નવા ગામમાં ફરતી તમામ ગાયો માટે અર્પણ કરવામાં આવ્યા। ગામના લોકો માટે આ માત્ર ધાર્મિક પરંપરા નથી પરંતુ જીવ માત્ર પ્રત્યે પ્રેમ, દયા અને કરુણાનો સુંદર સંદેશ છે। ગૌપ્રેમી મંડળ દ્વારા કરવામાં આવતી આ સેવા સમાજમાં સકારાત્મક વિચારધારા ફેલાવી રહી છે, અન્ય લોકો માટે પ્રેરણારૂપ બની રહી છે। નવા ગામના ગૌ સેવાના કાર્યની ગ્રામજનો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી અને ગૌપ્રેમી મંડળની અનોખી પહેલને બિરદાવવામાં આવી હતી। હર્ષલ ખંડેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।